પાલિતાણાના ઠાડજ ગામે પોલીસમાં અરજી કરી હોવાની દાજ રાખી 12થી વધુ વ્યક્તિઓએ 4 વ્યક્તિ ઉપર હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા। પાલિતાણાના ઠાડજ ગામે દોલુભાઈ નામના વ્યક્તિએ પોલીસમાં અરજી કરી હોવાની દાજ રાખી કેશુભાઈ કાળાભાઈ વણાકરા તેમજ પાતાભાઈ વણાકરા અને જેઠુરભાઈ વણાકરાના પુત્રો દ્વારા પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દોલુભાઈના પુત્ર, દોલુભાઈની દીકરી અને તેમના પત્નીને ઈજા થતાં સારવારથી ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મારું નામ દોલુભાઈ। દોલુભાઈ શું બનાવ બન્યો? એ નામે ઘરમાં સિંગ હારી કરતા હતા કે નહીં, તમને કંઈ ખબર નહોતી। પહેલાં અમે જે શોખ છે કે નહીં કે અમારે અહીંયા તાર ફેન્સિંગ કરવું આવે ના, બધો બજારનો શોખ છે, એટલે એ લોકો કે ભાઈ અહીં અમારે વાઇડ કરવી એમ તો કે વાઇડ ન કરે એમ અરજી આપી હતી અમે પોલીસ કેસે 2-3 અરજી આપેલી છે બધી। અને પછી એ લોકો બધા ભાઈઓ બધા ભેગા થઈ ગયા। અમને કંઈ એવો અણવિશ્વાસ નહોતો કે અમે સિંગ હલરે કઢાવીને તરત સિંગ વહેતા હતા બકડીયા હું મારો છોકરો બે હતા ને 2-3 છોડ્યું હોય છે, તો આવીને સીધા એ 3 ભાઈના છોકરા, કેશુભાઈના, જેઠુરભાઈના અને પાતાભાઈના છોકરાના છોકરા, એ આ બધા 12-13-14 જણા સીધા ફલેડા, કોઈ તલવાર્યું ધારિયા સીધો બાટી બોલાવી દીધી। એ મારા ઘરમાં જ તે અમે અમારા ઘરમાં સિંગ કાઢીને સિંગ ભરતા હતા ત્યાં ઘરમાં ઠાડે છે એ મારવામાં કેટલા જણા હતા? હા, 12 થી 13, 14 જણા હતા। હથિયાર તલવાર્યું હતી, ધાર્યું હતું, કવાડા હતા અને ઈંટડાના બીટડાના ઘા કરીને 15-16 જણા બધું તેને 3 ભાઈના છોકરા બધા। તમે કેટલા જણા? અમે ખાલી અમે બાપ દીકરો બે અમે 3 હતા, 3 પાડી દીધા। ઓલી છોકરીને તો 2 વર્ષ છે અત્યારે, એ તો સાઈઝમાં નથી બરોબર। છોકરાને 3 ઘા, 1-2 તલવારના માર્યા કે ધારિયા માર્યા 3, અને માથામાં મોટા વાળ દઈ દીધા। એ અત્યારે ઓલામાં છે અને મને ત્યાં માથામાં માર્યું। પોલીસ ફરિયાદ કરવી જ જોઈએ ને? હા, પોલીસ ફરિયાદ કરી, નકર તમે રહેવા કેમ છે? બધા ભેગા થઈને આવે તો